શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફ્રીજ હોય કે એસી, મોટાભાગના ગેજેટ્સમાં આગ લાગવાનું એક ખાસ કારણ ઓવરહીટિંગ હોય છે. તપતી ગરમીમાં જ્યારે આગના ગોળા નીકળતા હોય ત્યારે ફ્રીજ સતત ચલાવી રાખવાથી તે જલ્દી ગરમ થઈ જાય છે. આ કારણે આગ લાગવાનો ખતરો વધે છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ જ્યારે ગરમ થવા લાગે છે અને તેને ઠંડા થવાનો મોકો મળતો નથી ત્યારે તેમાં આગ લાગે છે. આ ઉપરાંત વીજળીમાં વારંવાર ફ્લક્ચ્યુએશન થવાથી પણ ફ્રીજના બ્લાસ્ટ થવાનો ખતરો વધી જાય છે. ફ્રીજને બ્લાસ્ટથી બચાવવા માટે રાખો આ વાતનું ધ્યાન. સાવધાનીપૂર્વક ફ્રીજનો ઉપયોગ કરવાથી અને કેટલીક જરૂરી વાતોનું ધ્યાન રાખવાથી ફ્રીજને બ્લાસ્ટ થતા બચાવી શકાય છે. વોલ્ટેજને કરો મેઇન્ટેન. ફ્રીજના બ્લાસ્ટ થવાના કારણોમાં એક કારણ વોલ્ટેજમાં થઈ રહેલું ફ્લક્ચ્યુએશન પણ છે. વોલ્ટેજને મેઇન્ટેન રાખવા માટે ફ્રીજનો ઉપયોગ હંમેશા સ્ટેબેલાઇઝર સાથે જ કરો. સ્ટેબેલાઇઝર વીજળીના વોલ્ટેજને મેઇન્ટેન કરવાનું કામ કરે છે, જેના કારણે ઘરની વીજળીમાં ફ્લક્ચ્યુએશન રહ્યા બાદ પણ વોલ્ટેજ મેઇન્ટેન રહેશે, તેથી ફ્રીજમાં કોઈ ખતરો નહીં રહે. ફ્રીજને કરો ડિફ્રોસ્ટ. આજકાલ બજારમાં એવા ફ્રીજ આવવા લાગ્યા છે જે ઓટોમેટિકલી ડિફ્રોસ્ટ થાય છે, પરંતુ હજુ પણ એવા ફ્રીજ આવે જ છે જેને સમયે સમયે ડિફ્રોસ્ટ કરવું પડે છે. જો તમારા ફ્રીજમાં ડિફ્રોસ્ટ માટે એક બટન આપેલું હોય તો અઠવાડિયામાં 2 વખત તેને ડિફ્રોસ્ટ અવશ્ય કરો. તેનાથી ફ્રીજને બ્લાસ્ટ થવાથી બચાવી શકાશે અને ફ્રીજની લાઈફ વધશે તેમજ તે ખરાબ નહીં થાય. ખુલ્લી જગ્યામાં રાખો ફ્રીજ. ફ્રીજને બ્લાસ્ટથી બચાવવા માટે તેને ખુલ્લી જગ્યામાં રાખવું ખૂબ જરૂરી છે. ફ્રીજમાં ત્યારે જ બ્લાસ્ટ થાય છે જ્યારે તેના કોમ્પ્રેસરને ઠંડો થવાનો મોકો મળતો નથી. જો ફ્રીજને કોઈ બંધ કે કમ્પ્રેસ જગ્યામાં રાખવામાં આવે જ્યાં આસપાસ હવા નથી, તો હીટના કારણે ફ્રીજને બ્લાસ્ટ થવાના ચાન્સ વધી જાય છે. તેથી ફ્રીજને હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં તેના કમ્પ્રેસરને ખુલ્લી હવા મળી શકે. મેઇન્ટેનન્સનું રાખો ધ્યાન. ફ્રીજનું સમયે સમયે મેઇન્ટેનન્સ કરવું પણ ખૂબ જરૂરી છે. તેમાં લાગેલા કોમ્પ્રેસરમાં ઓવરહીટિંગ કે લીકેજની સમસ્યા થઈ શકે છે, જેના કારણે બ્લાસ્ટની સમસ્યા વધી જાય છે. મેઇન્ટેનન્સથી તેના ફિલ્ટર સાફ થઈ જાય છે, જેના કારણે કોમ્પ્રેસર પર એક્સ્ટ્રા લોડનો ખતરો પણ ટળી જાય છે.